અમદાવાદમાં અલગ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે શહેરમાં આવેલ શ્રીપદ વાડી દક્ષિણી સોસાયટીમાં સમુદ્ર મંથનની થીમ પર ગણેશજીની સ્થાપના કરાઈ છે। આ થીમ પરથી લોકોને એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે। समुद्र मंथनની થીમ અમે એટલા માટે રાખી કે જો દેવ અને દાનવ ભેગા થઈને કોઈ કાર્ય સારી રીતે કરી શકે તો આજના યુગમાં આપણે લોકોને પણ એ સમજવું જોઈએ કે જો દેવ દાનવ સારી રીતે કરી શકે તો આપણે કેમ નહીં કરી શકતા। આપણે એકબીજાના ઈગો અહંકારના લીધે કોઈ કાર્ય પ્રોપર કરતા નથી, એકબીજાના પગ ખેંચીએ છીએ। ફોર ધેટ રીઝન અમે કોઈ નવી જનરેશનને કંઈ ખબર પડે કે દેવ દાનવ સારી રીતે કામ કરી શકે છે તો આપણે પણ એ રીતે સારું કામ કરવા માટે આપણે કરી રાખેલું છે, થીમનું કામ કરેલું છે। આ સમુદ્ર મંથનની થીમ સિવાય અધર દેન ધીસ અહીંયા ઘણા બધા કાર્યક્રમો થાય છે કે જેમાં અમે લોકોએ નાના બાળકો 1 થી 15 વર્ષના બાળકો હોય એના માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ રાખી છે, જેમ કે ચિત્રકળાની રીફાઈ હોય, રંગોળીની રીફાઈ હોય, એટલે એ લોકોની જે નાની પ્રતિભા છે એ બહાર લાવીએ છીએ અમે લોકો। એ સિવાય આ વખતે સ્પેસિફિક અમે લોકો 1 થી 10 વર્ષના બાળકોને ગણપતિજીનો જે અથર્વશીર્ષનો પાઠ આવે છે એ અમે એમને છેલ્લા 1.5 મહિનાથી શીખવાડતા હતા અને એ લોકોએ પહેલા દિવસે જ્યારે સ્થાપન થયું ત્યારે નાના બાળકોએ ભેગા મળી અને આખો પાઠ કર્યો હતો। અહીંયા આવ્યા પછી એવું લાગે છે ખરેખર અહીંયા ખૂબ સરસ ગણપતિ થાય છે। મેં બીજી ઘણી બધી જગ્યાએ જોયા પણ અહીંયા કંઈક અલગ જ દર વખતે થીમ હોય છે અને હોય છે અને બાપાના દર્શન કરવા અમે રોજ આવીએ છીએ અને આમ સારું લાગે છે કે ખરેખર અહીંયા ખૂબ શાંતિ લાગે છે આવ્યા પછી। ગણેશ ચતુર્થીનો આજે 5મો દિવસ છે। એવામાં અલગ અલગ જગ્યાએ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ થીમ વાઇઝ ગણપતિ રાખવામાં આવે છે। હાલ જે છે એ અલગ ટાઈપની એક થીમ છે જે દક્ષિણી સોસાયટી શ્રીપદવાડીમાં રાખવામાં આવી છે। તેના દૃશ્યો છે એ આપ જોઈ શકો છો કે જે સમુદ્ર મંથન છે એનું આખું જે થીમ છે અહીંયા જે કરવામાં આવ્યું છે, જે થીમ છે એ આપ જોઈ શકો છો કે જે સમુદ્ર મંથન થયું હતું એ જે આખી સ્ટોરી છે, જે આખી જે કહાની છે એના ઉપર આખું જે થીમ છે એ અહીંયા કરવામાં આવ્યું છે। જે મંડળ છે એમની દ્વારા આજે આખું થીમ છે એની તૈયારીઓ 6 મહિના પહેલાં એટલે કે જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી હતી। જે થીમ છે એ આપ જોઈ શકો છો કે એક તરફ દાનવ છે ને એક તરફ જે આપણા દેવતાઓ છે એમનું જે આખું થીમ છે એ અહીંયા જોઈ શકો છો મસ્ત મજાની લાઇટિંગ સાથે, અને સાથે સાથે બાજુમાં જે શંકર ભગવાન છે જે ગણપતિ બાપાના પિતા છે એ બી અહીંયા જે વિશ છે એ લઈને ઊભા છે। જે આખી થીમ છે એ તમે જોઈ શકો છો એકદમ સરસ છે અને જે આખું ડેકોરેશન લાઇટિંગ ને એ બધું આપ જોઈ શકો છો। ગણપતિ બાપાના અલગ અલગ થીમ હોય છે, એવાનું માંથી એક આ જે અલગ થીમ છે એ આપ જોઈ શકો છો અને સાથે સાથે આપ જોઈ શકો છો કે આખું ગણપતિ બાપાનું જે મૂર્તિ છે એને મસ્ત સારી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે। એવી જ રીતે અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ જે ગણપતિ બાપાનું જે થીમ છે એ બનાવવામાં આવે છે। આ જે થીમ છે આ લોકો આ જે મંડળ છે છેલ્લા 90 વર્ષથી જે ગણપતિ છે એમને રાખે છે। કેમેરામેન ઓમ સાથે દીક્ષા રઘપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।